હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે આવી ગયા છે અમેરિકામાં વેસ્ટ હેવનની બાજુમાં એક બીચ ઉપર. બીચનું નામ શું છે પૂજા? નાઇન્ટિક બોર્ડવોક છે ને, જુઓ આ બીચનું નામ છે નાઇન્ટિફિક બોર્ડવોક. આ બીચ છે બોર્ડ વોક. એ એટલા માટે એનું નામ છે, એ તમને બતાવું એનો ઇતિહાસ. કે આવી રીતે દરિયાકાંઠે જુઓ, આ આખે આખું આ વોકિંગ અહીંથી લઈ અને આ આખે આખું આમ થઈ અને ઠેઠ ઝૂમ કરીને તમને બતાવું એ વોકિંગ ક્યાં પૂરું થાય. એ લગભગ છે ને 3 થી 4 કિલોમીટર જો અહીંયા પૂરું થશે. આ પારી દેખાય છે જોઈ ત્યાં ઝૂમ કરીને તમને કીધું આમ નામ થતા આમ નામ હેલું આવે છે. આમ જુઓ, હા, આ આખે આખું દરિયા કિનારે વોક પણ થઈ શકે, દરિયાનું મજા પણ આવી શકે, અને વાતાવરણ અને દરિયામાં નાહવું હોય તો નાહી શકાય, વોક કરવું હોય તો એવો સુંદર મજાનો દરિયો છે. જુઓ, દરિયો તમને બતાવું. જુઓ છે હાઈ ક્લાસ. અહીંયા તમારે વોલીબોલ રમવું હોય તો નેટ પણ છે. અને જુઓ, બધા આવી ગયા છે. સાંજના લગભગ 5 વાગી ગયા છે, 5, 5:30 થઈ ગયા છે. અને અમે પણ અહીં બોર્ડ વોક કરવા માટે આવી ગયા છીએ. અને જુઓ, અમારી ઢીંગલી છે. આ જુઓ, આ બોર્ડ વોક કરી અને થાક ઉતારી રહ્યા છે. એટલે હવે કરી લીધું છે. અને આ બોર્ડ વોક આમથી અમે આવ્યા કરી, આ બાજુથી આવ્યા અને આ બાજુ જવાનું છે. આ બાજુ છે ને અમારે જવાનું છે. જુઓ, વોક ચાલુ જ છે બધાનું. એ જતા હોય ને એ તમને એમ લાગે કે આ તો હશે 50 વર્ષના, પણ એની ઉંમર હોય 70 વર્ષ. આ બધાનું છે ને ઉંમરની તમને ખબર ન પડે. જા 85 વર્ષના આવી રહ્યા છે. તમને આપણે એની ઉંમરનો કંઈ ખ્યાલ જ ન હોય. એની જે ફિટનેસ ને એ બધું જોઈ તો આપણને એમ લાગે કે ના છે. વાતાવરણ ને એ બધું જોઈ એટલે એમ લાગે. એટલે હવે આ તમને આજે બોર્ડ વોક બતાવી દીધું. હવે કાલે જે બાજુ અમારી ઢીંગલી લઈ જાય એ બાજુ જાઉં અને એ તમને નવેસરથી બતાવશું. જય શ્રી કૃષ્ણ સર્વે મિત્રોને, જય શ્રી કૃષ્ણ.